ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયોની અંદર આપણે સ્વિચ કેસ શું છે, કેવી રીતે વર્ક કરે છે એ જોયું હતું. હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે લૂપિંગ સ્ટેટમેન્ટ માટેનું એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છીએ. વેરી ફર્સ્ટ ઓફ ઓલ, કેટલા અલગ અલગ પ્રકારની લૂપનો યુઝ થાય છે સી લેંગ્વેજની અંદર આપણે આગળ જોઈ લીધું છે. ફર્સ્ટ વન છે ફોર લૂપ, નેક્સ્ટ વન છે વાઇલ લૂપ એન્ડ થર્ડ વન છે ડુ વાઇલ લૂપ. બરાબર, આ બધાને ડિસ્ક્રાઇબ કર્યા છે, કેવી રીતે એનું ડિસ્ક્રિપ્શન આવે છે એ આપણે જોઈ લીધું છે. એમનું એક્ઝામ્પલ એક જોઈ લીધા છે. હવે આજે આપણે પાછું એનું રિવિઝન કરવા જઈ રહ્યા છીએ, પાછું એનું એક એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છીએ. તો વેરી ફર્સ્ટ ઓફ ઓલ હું એક ફોર લૂપનું એક્ઝામ્પલ લઉં છું કે જેથી આપણે ફોર લૂપને વધારે સારી રીતે સમજી શકીએ. પ્રોગ્રામ ફોર લૂપ in C language. કોઈ પણ પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ ત્યારે વેરી ફર્સ્ટ ઓફ ઓલ પ્રોગ્રામ ક્યાંથી સ્ટાર્ટ થશે? તો ઇન્ક્લુડ ડાયરેક્ટિવથી. આ બધી જે લાઇન્સ છે એ બધા પ્રોગ્રામની અંદર કોમન છે. તમે કોઈ પણ પ્રોગ્રામ પરફોર્મ કરો છો તો એમના માટે તમારે આ લાઇન્સ લખવાની રહેશે. આટલું બધા પ્રોગ્રામની અંદર કોમન આવશે, આ વસ્તુની આપણે ખબર જ છે. બરાબર, હવે કોઈ પણ લૂપ યુઝ કરવી છે કે કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરવું છે તો વેરી ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવું પડશે? આપણે કોઈ વેરિયેબલ ડિક્લેર કરવો પડશે. બરાબર, આ વેરિયેબલ ઉપર આપણે ઓપરેશન પરફોર્મ કરાવી શકશું. તો એના માટે વેરિયેબલ ડિક્લેર કરીએ. હવે આપણે ફોર લૂપ લેવાની છે. ફોર લૂપ લેવા માટે શું કરવું પડશે? ફોર લૂપ લેવા માટે વેરી ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવાનું રહેશે? ફોર કીવર્ડનો યુઝ કરવાનો રહેશે. ઇન્ટુ બ્રેકેટ 3 અલગ અલગ પાર્ટનો યુઝ થશે. વેરી ફર્સ્ટ ઓફ ઓલ વેરિયેબલ ઇનિશિયલાઇઝેશન મીન્સ કે વેરિયેબલ ડિક્લેર કરવાનો રહેશે. નેક્સ્ટ વન કન્ડિશન પાર્ટ મીન્સ કે વેરિયેબલનો યુઝ કરી અને કોઈ કન્ડિશન મૂકવામાં આવશે. એન્ડ થર્ડ વન છે ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ પાર્ટ, જેમની અંદર તમે વેરિયેબલને ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરાવી શકો છો. તો ફોર લૂપ લખ્યા પછી, ફોર કીવર્ડનો યુઝ કર્યા પછી આપણે 3 અલગ અલગ વેલ્યુનો યુઝ કરવાનો છે. ફર્સ્ટ ઇનિશિયલાઇઝેશન ઓફ વેરિયેબલ મીન્સ કે વેરિયેબલને એક વેલ્યુ આપેલી છે, ત્યાર પછી સેમિકોલન કરશું. નેક્સ્ટ છે કન્ડિશન પાર્ટ મીન્સ કે આપણે કોઈ કન્ડિશન મૂકશું. જો તમે જોઈ શકો છો વેરી ફર્સ્ટ ઓફ ઓલ મેં i = 50 લખેલા છે. બરાબર, આઈની વેલ્યુ કેટલી હશે? 50 હશે. ત્યાર પછી નેક્સ્ટ વન એક કન્ડિશન મૂકી છે કે જ્યાં સુધી આઈની વેલ્યુ 0 કે 0થી મોટી હોય ત્યાં સુધી આ જે લૂપ છે એ કન્ટિન્યુઅસલી ફરવી જોઈએ. બરાબર, આ ટાઈપની કન્ડિશન મૂકી છે. અહીંયા આપણે ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ ઓપરેટરનો યુઝ કરી શકીએ. આપણે અહીંયા ડિક્રીમેન્ટ ઓપરેટરનો યુઝ કરશું. બરાબર, ફોર એક્ઝામ્પલ આ રીતે તમે ઇન્ક્રીમેન્ટ ઓપરેટરનો પણ યુઝ કરી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ વન, હવે આપણે શું કરવું છે? હવે આપણે જો કન્ડિશન સાચી પડે તો શું થવું જોઈએ? એના માટે કોઈ વેલ્યુ પ્રિન્ટ કરાવવી પડશે. પ્રિન્ટ કરાવવા માટે પ્રિન્ટએફ સ્ટેટમેન્ટનો યુઝ કરશું. ઇન્ટીજર વેલ્યુ છે એટલે કોનો યુઝ કરશું? એઝ અ ફોર્મેટ સ્પેસિફાયર %d નો યુઝ કરશું. ત્યાર પછી આઈની વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવી છે એટલે મેં અહીંયા આઈ લખ્યું છે. જેટલા બ્રેકેટ સ્ટાર્ટ કર્યા છે એટલા બ્રેકેટ ઓવર કરવા કમ્પલસરી છે. બરાબર, એટલે મેં બ્રેકેટ ઓવર કર્યું છે. પ્રોગ્રામને રન કરીએ. તમે જોઈ શકો છો શું ડિસ્પ્લે થાય છે? 50, 49, 48, 47. બટ આપણે કંઈ પ્રોપર ડિસ્પ્લે થતું નથી કેમ કે આપણે /n નો યુઝ કર્યો નથી. જોઈએ આપણે અહીંયા /n નો યુઝ કરીએ. તમે જોઈ શકો છો શું ડિસ્પ્લે થાય છે? ઉલટા નંબર ડિસ્પ્લે થાય છે. બરાબર, ફોર એક્ઝામ્પલ 50, 49,
48, 47, 46 આ રીતે, બરાબર. અહીંયા 50 સુધી છે એટલે આપણે પ્રોપર ડિસ્પ્લે નથી થતા. ઇન કેસ હું અહીંયા 20 સુધી કરું છું, તમે પ્રોપરલી જોઈ શકો એટલે, બરાબર. જો તમે જોઈ શકો છો શું થાય છે, ઊંધા નંબર ડિસ્પ્લે થાય છે. 20 થી સ્ટાર્ટ થાય છે, ક્યાં સુધી? 0 ન આવે ત્યાં સુધી, કેમ કે આપણે એ ટાઈપની કન્ડિશન મૂકી છે, બરાબર. હવે આ જે આપણી ફોર લૂપ છે એમની અંદર હું માઇનર એવો થોડોક ચેન્જીસ કરું છું. શું કરું છું તમે જોઈ શકો છો, i = i - 2, બરાબર. જોઈએ શું થાય છે. જો શું ડિસ્પ્લે થાય છે, નંબરમાં થોડો એવો ચેન્જીસ થયો છે. 20, 18, 16, 14, 12, 10, 8, 6, 4, 2, 0, બરાબર. 1, 3, 5, 9 આવું કંઈ પણ ડિસ્પ્લે થતું નથી, બરાબર. શું કરે છે, અહીંયા આપણે કન્ડિશન મૂકી છે કે આઈની જે વેલ્યુ છે એમની અંદર -2 કરવાના છે, એટલે શું કરે છે, -2 કરી અને આપણે વેલ્યુ ડિસ્પ્લે કરે છે. તો આ રીતે ફોર લૂપનો યુઝ કરી અને તમે એક જ લાઇન થ્રુ મલ્ટિપલ ડેટાને પ્રિન્ટ કરાવી શકો છો. ઓકે.